વર્ષ 2025ની શરૂઆત થવાની છે અને વર્ષ 2025થી સુરત પોલીસ હવે કડકાઈ અપનાવશે। ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરાવવામાં આવશે અને પાલન ન કરે તો પોલીસ તરફથી કાર્યવાહી પણ કરવામાં આવશે। જાહેરમાં થૂંકનારા સામે પોલીસ ફરિયાદ દાખલ થશે તો સીસીટીવીની મદદથી જે પણ લોકો ગંદકી ફેલાવી રહ્યા હશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, એફઆઈઆર થશે। પોલીસ પાલિકા સાથે સંકલન સાધીને આ કાર્યવાહી કરશે, જેમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 2025નો ટ્રાફિકને લઈને આખો જ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરાશે। 45 દિવસ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે, જો કે 45 દિવસ બાદ હેલ્મેટની પોલીસ ચુસ્ત અમલવારી કરશે। છેલ્લા 6 મહિનાથી જો ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહમંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ जो बहुत मोटा मोटा सर्कलों है एना एकदम नाना करवाना, ट्रैफिक डिजाइनिंग ने प्रमाणे जो है साथों साथ जो है अमुक जो बीआरटीएस ना स्टेशन है, जैसे अपना बात करिए त्या खरवर नगर वाला स्टैंड थे, आ प्रकार ज्यां वधारे जो लोगों ने ट्रैफिक माटे जो नड़े से वधारे विशाल होना कारण एना कई प्रकार जो एनी स्ट्रीमिंग करिए कि ट्रैफिक व्यवस्था सारी थाय। जो है अपना बहुत सारा एरिया आउटग्रोथ एरिया जो अत्यारे शहर में जो है भेड़वामां आवेला है कॉर्पोरेशन में और टूंक समय पुलिस में भी आवाना है एरिया, तो आ विस्तार में जो ट्रैफिक सिग्नल सीसीटीवी कैमरा लगावानी व्यवस्था माटे एना माटे भी चर्चाओं करवामां आवी जोईए।